વિદ્યાર્થી મિત્રો, આપણે જો સ્વાધ્યાય 1.11 રકમ છે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એ સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે. બી, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે એવું પૂછેલું છે. ઊન સાથે પોલિથીનના ટુકડાને ઘસવામાં આવે એના પર 3 × 10⁻7 કુલમનો ઋણ વિદ્યુત ભાર છે. પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર છે એટલે ઊન પર ધન વિદ્યુતભાર છે. એટલે ઊન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન પર ગયા હશે. ઊન ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે અને પોલિથીને ઇલેક્ટ્રોન મેળવેલા હશે તો જ એના પર ઋણ વિદ્યુતભાર રચે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે તો આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જાણીએ છીએ. Q = Ne. તો n કેટલો આવશે? Q ની કિંમત છે 3 × 10⁻7 ઋણ લેવી તો વાંધો નહીં, છેદમાં ઇલેક્ટ્રોનનો વિજભાર પણ ઋણ લખાશે 1.6 × 10⁻19. તો n બરાબર કેટલા આવશે? -19 का 10 માં જશે એટલે પ્લસ થઈ જશે, એમાંથી 7 ઘાત નીકળી જાય એટલે 10⁻12 આવશે. 3/1.6 કરવાનું રહેશે તો આપણે 3/1.6 કરીએ તો જવાબ આવે છે 1.875. તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ઊન પરથી પોલિથીન પર ગયા હશે એવું લખવાનું. બરાબર, ઊન પરથી પોલિથીન પર આટલા ઇલેક્ટ્રોન ગયા હશે. હવે બી, શું દળ સ્થાનાંતરિત થયું હશે? તો ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન દળ લઈને જવાના. હવે એટલામાં ઉગવાની હશે, દળ પણ સ્થાનાંતરિત થયું હશે અને એ કેટલું હશે આપણે ગણીએ તો દળ શોધવાનું છે. કુલ દળને કેપિટલ M કહીએ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા n છે અને ઇલેક્ટ્રોનનું દળ me છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1.875 10⁻12 me, ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31. 12 તો -31 એટલે -19 ઘાત બાકી રહેશે. બાકીનો ગુણાકાર આપણે કરીએ તો 1.875 ગુણ્યા 9.11 એટલે આવે છે 17.08. 17.08 વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવી દે પોઈન્ટ અહીંયા 9 1 ઘાત પ્લસ થશે એટલે 1.7 આપીએ છીએ 10⁻18 ઘાત કિલોગ્રામ આટલું દળ સ્થાનાંતરિત થયું હશે ઊન પરથી પોલિથીન. એટલે પોલિથીનના દળમાં આટલો વધારો થયો હશે અને ઊનના દળમાં આટલો ઘટાડો થયો હશે એવું જવાબમાં લખવું. આપણે જગ્યાનો ભાગ એ લખી શકતા. આગળ જોઈએ 1.12. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. આ એટલે 0.5 મીટર એટલે આપણે 1/2 મીટર લખી દીધું. દરેક પરનો વીજભાર 6.5 10⁻7 કુલમ હોય. દરેકનો વીજભાર સમાન છે. Q1 = Q2 = Q = 6.5 10⁻7 કુલમ. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? બંને સજાતીય વીજભાર છે, અપાકર્ષણ બળ લાગે નક્કી છે. આપણે ગણીશું. A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય છે. એટલે A અને B પદાર્થ છે એના પરિમાણ એની ત્રિજ્યા ખૂબ ઓછી છે 50 સેન્ટીમીટરની સરખામણી, એટલે એને અવગણી શકાય છે. તો હવે એમાં આપણે બળ શોધવાનું છે. F = K Q1 Q2 એટલે Q છે એટલે Q²/R². K ની કિંમત 9 × 10⁹ Q² 6.5 નો વર્ગ -7 ઘાત નો વર્ગ કરો, ઘાતમાં ગુણાકાર થાય -14 ઘાત થશે છેદમાં R² 1/2 એનો વર્ગ એટલે 1/4 થશે જે અંશમાં આવી જશે. તો F બરાબર +9 ઘાત -14 ઘાત એટલે -5 ઘાત અને બાકીનું સાદુરૂપ આપણે આપવાનું રહેશે. તો આ 4 અંશમાં આવી ગયા એટલે 9 સાથે ગુણાકાર કરો તો એ 36 આવશે. 36 × 6.5 નો વર્ગ એટલે 2 વખત 6.5 વડે ગુણવું પડશે તો જવાબ આવે છે 1521. 10 - 21
5 ઘાત છે. તો આપણે 1.52 કરી દઈએ. તો અહીંયા ગણાય એટલે આ બાજુ 3 આકાર થશે. ડાબી તરફ 3 ઘાત વધી જશે પ્લસ 1 એટલે -2 ઘાત થશે. તો બળ અપાકર્ષી બળ લાગશે 1.52 + -2 ઘાત ન્યૂટન. હવે b માં શું છે? દરેક પદનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે. તો હવે નવું બળ કેટલું હશે? અપાકર્ષણ જ રહેશે પણ મૂલ્ય કેટલું હશે? તો એની ગણતરી આપણે અહીંયા કરીએ. b એ બળને આપણે શું નામ આપીએ? ધારો કે F' કહીએ. F' કે હવે દરેક વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરવામાં આવે છે. એટલે q ના સ્થાને 2q ગુણાકારમાં 2q એટલે 4q². અંતર અડધું કરવામાં આવે છે એટલે r/2 એટલે r²/4 એ 4 અંશમાં આવી જાય અને આ બીજા 4 છે એટલે 16 થઈ જશે. 16kq²/r². તો આટલાની કિંમત તો આપણે ખબર જ છે કે આપણો f એટલે 16f એટલે કે સાદું ઉપર ડાયરેક્ટ આપી દઈએ 16 * f ની કિંમત 1.52 છે. તો 1.52 ગુણ્યા 16 એટલે 24.32 10 - 2 ઘાત. અહીંયા લખું છું વૈજ્ઞાનિક પદ્ધતિમાં બતાવે તો 2.43 તો 10 - 1 ઘાત થશે. ન્યૂટન 1 ઘાત કાઢી શકો 0.243 ન્યૂટન પણ તમે લખી શકશો. આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાય 1.13 જોઈએ. ધારો કે સ્વાધ્યાય 1.12 ના બંને ગોળાઓ એક સમાન માપના છે a અને b. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી હવે બંનેને દૂર કરી દેવામાં આવે છે. તો a અને b વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું હશે? તો જો a અને b પરનો વિભાગ q છે એમની વચ્ચેનો અંતર r છે તો લાગતું પણ f kq² ના છેદમાં r² આપણે ગણતરી કરી છે આ. હવે શું કરવામાં આવે છે? ત્રીજો એક ગોળો છે a b અને c. ત્રીજો ગોળો c છે. ત્રણેના પરિમાણ સરખા છે. c પર કોઈ વિદ્યુતભાર નથી. a અને c ને સંપર્કમાં લાવીને શું કરવામાં આવે એટલે a અડધો વિદ્યુતભાર c ને આપી દેશે. a પર q/2 c પર q/2. હવે c b સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. કઈ શું કરવું? b પર q છે c પર હવે q/2 છે. બેનો સરવાળો કરો એટલે 3q/2 થાય ને અડધો થઈ જાય. દરેક પર આવશે 3q/4. તો નવું બળ f' a અને b વચ્ચે શોધવાનું છે a. પણ હવે એનો વિસ્તાર કેટલો થઈ ગયો છે? અડધો q/2. b નો વિસ્તાર કેટલો થઈ ગયો છે? 3q/4. અંતર એટલું જ છે r². તો f' બરાબર કેટલા થશે? a q² r². બીજા વધારાના આંકડામાં 3 આવે છે અને અહીંયા 2 * 4 3/8 એટલે બળ કેટલું થઈ જશે? 3/8f. f ની કિંમત આગળ આપણી પાસે છે જ 1.52 10 - 2 ઘાત. તો આપણે 1.52 ગુણ્યા 3 ભાગ્યા 8 કરીએ તો 0.57 અહીંયા આવશે 0.57 - 2 ઘાત. તો આપણે કહી શકીએ 5.7 10 - 3 ઘાત ન્યૂટન અપાકર્ષણ જ રહેશે. બરાબર? સજાતીય વિદ્યુતભાર હોવાને કારણે. તો ફરી એક વખત જોઈ લો ત્રણ દાખલાઓ. કોણ સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10 - 7 કુલમ્બનો ઋણ વિસ્તાર છે. તો કોણ પરથી પોલિથીન પર ઇલેક્ટ્રોન ગયા છે ફાઇનલ છે કંકારા પર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q = n q ના છેદમાં q ઋણ છે તો e ઇલેક્ટ્રોનનો વીજભાર પણ ઋણ છે એટલે નિશાનીનો મતલબ નથી. -19 × 10 પ્લસ -7 છે 12 3 / 1.6 એટલે 1.8 એટલે એ તો ગયા છે. હવે દળ કેટલું ગયું હશે? તો કુલ દળ ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનનું દળ આવે 9.11 10 - 31 12 ઘાત -31 ઘાત -19 ઘાત રહેશે. હવે એનો ગુણાકાર 17.08 1.7 10 - 18 ઘાત કિલોગ્રામ દળ કોણ પરથી પોલિથીન પર ગયો હશે. એટલે ઓનું એટલું ઓછું થયું હશે, પોલિથીન એટલું વધ્યું હશે. જો કે આવું ગણીએ છીએ.
1/2 મીટર અંતરે રાખેલા છે. બંને પરનો વિસ્તાર સમાન છે, સજાતીય એટલે અપાકર્ષી બળ લાગશે. F બરાબર k(q²)r². તો જવાબ આવ્યો 1521 અને 10 નો -5 એટલે 1.52 10 નો -2 ઘાત મીટર. હવે B ની અંદર દરેકનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે છે અને અંતર અડધું કરવામાં આવે છે. એટલે બળ 16 ગણું. એટલે 1.52 ના 16 ગણા એટલે 24.32 - 2 ઘાત એટલે 2.43 10 નો -1 ઘાત ન્યૂટન. પછી 1.13 ની અંદર શું કર્યું રકમ 1.12 ની હતી. ત્રીજો ગોળો લેવા C જે વિદ્યુત તટસ્થ ત્રણે ત્રણ ગોળાના પરિમાણ સરખા છે. A અને C ને સંપર્કમાં લાવીને છૂટા કર્યા એટલે એ અડધો વિદ્યુતભાર C ને આપી દીધો. q/2 A પાસે q/2 આપી. હવે C B સાથે સંપર્કમાં છે. B પર q હતો C પર q/2 સરવાળો કરીએ તો 3q/2 એ બંને અડધો તો 50 એટલે દરેકના ભાગમાં 3q/4 આવશે. હવે બળ તો A અને B વચ્ચે શોધવાનું છે. અંતર r જ હશે. A નો વિસ્તાર હવે q/2 થઈ ગયો છે અને B નો 3q/4 થયો છે. અંતર એટલું જ છે. તો સાદું કરીએ તો k(q²)r² * 3/8 આ તો f હતું જ એટલે 3/8 f આટલા ગણું બળ. f ની કિંમત પછી સાદું કરીએ તો 0.57 10 નો -2 એટલે 5.7 10 નો -3 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગશે A અને B વચ્ચે.